નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 2 ચિત્રપદાની 2 નું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું, તેની સમજૂતી મેળવીશું અને એ પણ સમજ સાથે. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા સાથી મિત્રો સુધી આપણા વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં. ચિત્રપદાની 2 ની અંદર આપણે શીખવાના છીએ એ તે શાના માટે વપરાય છે તે આપણે સમજીશું અને તે શાના માટે વપરાય છે તે આપણે સમજીશું. હવે આપણને અહીં આ બધા હાથીઓ છે, બહુવચન વાક્ય છે, એ તે ગજાહ. તો આ બધા હાથીઓ છે તો એના માટે શું વપરાશે? એ તે ગજાહ. તે હાથીઓ છે તો તે ગજાહ. આ બધા સસલા છે તો એ તે સસકાહ. તે સસલાઓ છે તો તે સસકાહ. આ બધા હંસો છે તો એ તે હંસાહ. તે હંસો છે તો તે હંસાહ. હવે જોઈશું એતાહ અને તાહ. આ બધી બકરીઓ છે તો એતાહ મેષાહ. તે બધી બકરીઓ છે તો તા મેષાહ. આ બધી છોકરીઓ છે તો તા બાલિકા. તે બધી છોકરીઓ છે તો એતાહ મહિલાહ. આ બધી ચકલીઓ છે તો એતાહ ચટકા. તે બધી ચકલીઓ છે તો તા ચટકાહ. ત્યાર પછી આગળ આપણે આ પેજની અંદર શીખીશું એતાની અને તાની. આ બધા પુસ્તકો છે તો એતાની પુસ્તકાની. તે બધા પુસ્તકો છે તો તાની પુસ્તકાની. આ બધા ચિત્રો છે તો એતાની ચિત્રાણી. તે બધા ચિત્રો છે તો તાની ચિત્રાણી. આ બધા વાસણો છે તો એતાની પાત્રાણી. તાની પાત્રાણી. તો તે બધા વાસણો છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે શીખીશું વયમ અને યુયમ. તો વયમ એટલે થશે અમે અને યુ એટલે થશે તમે. વયમ શિક્ષિકાઃ. અમે શિક્ષિકાઓ છીએ. તમે બધા સૈનિકો છો તો યુયમ સૈનિકા. વયમ બાલકા. તો અમે બાળકો છીએ. તમે બધા છોકરાઓ છો તો યુયમ બાલકઃ. વયમ મહિલા. તો અમે મહિલાઓ છીએ. યુયમ બાલિકાઃ. તો તમે બધી છોકરીઓ છો. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર આપણો 3 આત્મશ્રદ્ધાય પ્રભાવઃ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો.